નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. પ્રશ્ન એ જ છે કે ચોમાસું ક્યાં ગાયબ થઈ ગયું. બીજો પ્રશ્ન, બીજા ઘણા બધા પ્રશ્ન છે. આપણને એવું લાગે કે હજારો કિલોમીટર દૂર પ્રશાંત સાગરમાં કંઈ થતું હોય તો એની ભારત પર શું અસર થવાની છે. એટલે આપણે અલ નીનોની તો બહુ પહેલા વાત કરી છે, પણ એક ટાઇફૂન છે જે આપણે વાવાઝોડું કહેતા હોઈએ છીએ, એ ત્યાં બન્યું છે અને એ ખૂબ મજબૂત માનવામાં આવે છે. બાવી એનું નામ છે. એ વિષય પર પણ વાત કરવી છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. જી નમસ્કાર. અને પરેશભાઈ, બધાને એવું લાગે કે હજારો કિલોમીટર દૂર બનેલું એ વાવાઝોડું ભારતને શું અસર કરશે, પણ ભારત ઉપરથી તો અત્યારે વરસાદના વાદળો જે છે એ દૂર થતા દેખાય છે. પહેલા આ વાવાઝોડા વિશે થોડું સમજવું છે, અને પછી જ્યારે આ પ્રકારના વાવાઝોડા બનતા હોય છે બીજી બહુ જ દૂર, તો એની અસરો સ્વાભાવિક રીતના કેવી થતી હોય છે એ પણ સમજવું છે. એકદમ પહેલી વાત તો એ છે કે પ્રશાંત મહાસાગર છે એમનું તાપમાન આ વર્ષે વધ્યું છે ને એટલે અલ નીનો સક્રિય થયો છે. હવે પ્રશાંત મહાસાગર હોય અથવા તો કોઈ પણ અન્ય સાગર હોય જેનું તાપમાન ઊંચું જાય અને ત્યાં વરસાદી સિસ્ટમ બને એટલે સાયક્લોન અથવા તો ટોર્નાડો બનવાની સંભાવનાઓ વધી જતી હોય છે. એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન તો ઊંચું હતું, પણ ત્યાં એક મજબૂત સિસ્ટમ હતી જેણે સાયક્લોનનું સ્વરૂપ લીધું. પણ આમ જોવા જઈએ તો સાયક્લોન અને ટોર્નાડોમાં ઘણો ફરક હોય છે. એટલે હમ. જનરલી જોવા જઈએ તો આપણે અરબ સાગર કે બંગાળની ખાડીમાં ટોર્નાડો બનતા નથી. આ હમ. ટોર્નાડો પ્રશાંત મહાસાગરમાં બનતા હોય છે. વધારે પડતા જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરના પૂર્વ છેડે જ્યારે પણ કોઈ ટોર્નાડો બને છે તો અમેરિકાની અંદર એ ટોર્નાડો આવતા હોય છે. એટલે આમ હમ. જોવા જઈએ તો અમેરિકા આપણાથી પશ્ચિમમાં છે. જે જે આપણી પૃથ્વીના ગોળા મુજબ. પણ હવે જે પ્રશાંત મહાસાગર છે આપણાથી પૂર્વમાં છે, પણ જો પૂર્વમાં આપણે થોડા વધારે આગળ જઈએ તો અમેરિકા આવે છે. એટલે આમ હમ. તો પૂર્વમાં જઈએ તો પણ અમેરિકા આવે છે આપણે. હમ. પણ કહેવાનો મતલબ એ છે કે પ્રશાંત મહાસાગરનો પૂર્વ ભાગ છે એ અમેરિકાની સરહદે ટચ થાય છે. અને આ ટોર્નાડો હંમેશા અમેરિકા સાઈડ વધારે બનતા હોય છે. એટલે પ્રશાંત મહાસાગર છે એમાં વારંવાર ટોર્નાડો છે બનતા રહેતા હોય છે. એમાં એક ટોર્નાડો છે જેનું નામ છે બાવી. હવે આ ટોર્નાડો અત્યારે આમ તો ઘણું બધું નબળું પણ પડ્યું છે, કેમ કે જ્યારે પણ કોઈ જમીનથી નજીક આવે, સમુદ્ર કાંઠે આવે છે, ત્યારે ઘણી વખત આ જે સાયક્લોન કે ટોર્નાડો હોય નબળા પડતા હોય છે. એમ અત્યારે આ જે થોડુંક બાવી છે એ નબળું તો પડ્યું છે, પણ નબળું પડતા પડતા તો તાઇવાનને ધમરોડી નાખ્યું છે. તાઇવાનની હાલત અત્યારે ખૂબ ખરાબ કરી છે આ બાવીએ. હવે હમ. અત્યારે જોવા જઈએ તો સતત આ ચીન તરફ આગળ વધી રહ્યું છે અને ચીનના વેનઝુઆ કે કંઈક નામ છે, હમ. એમના હમ. પર આજે રાત સુધીમાં એનું લેન્ડિંગ થશે. હા, વેનેઝુલા કે એવું વેન્ઝાવ કંઈક. અને તાઇઝાવ આ બે નામ હા, છે. વેનઝાઓ અને તાઉઝન. એટલે આ ચીનના નામ પણ પાછા અઘરા હોય છે. આપણે જોવા જઈએ તો આપણે 17 મે 2021 ના રોજ એક સાયક્લોન આવ્યું હતું જેનું નામ હતું તાઉતે. હવે તાઉતેનું આમ તો સીધું ગુજરાતી કરવા જઈએ એટલે તોફાની ગરોળી થાય છે. પણ હમ. કહેવાનો મતલબ હવે આ લોકોના નામ થોડાક અઘરા હોય છે સિટીથી લઈને બધા. પણ આ બાવી નામ છે, એ બાવી નામનું જે આ તોફાન છે, આ તોફાન છે ચીનના દરિયાકાંઠે આજે રાત્રે ટકરાવવાનું છે. એ જેવું હમ. ટકરાશે, લેન્ડિંગ થશે એટલે આવનારા 24 કલાકમાં, આવતીકાલે લગભગ સાંજ સુધીમાં આ જે તોફાની બાવી છે એ ઘણું બધું નબળું પડી જશે. ને નબળું પડી અને પછી પૂર્વ દિશા તરફ એની જે સિસ્ટમ હશે ડિપ્રેશન બની અને એ આગળ વધી જશે. એટલે ત્યાર પછીથી આ શાંત પડશે. પણ એ જે સાયક્લોન કહીએ કે જે તોફાન કહીએ, ટોર્નાડો છે, જે પૂર્વ દિશામાં છે, તો આપણી બંગાળની ખાડીના પણ પવનો એ તરફ જઈ રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે બંગાળની ખાડીના જે પવનો છે એ પૂર્વ તરફ જાય અને એનો જે ભેજ છે એ પૂર્વ તરફ ખેંચાઈ જાય તો સ્વાભાવિક રીતે બંગાળની ખાડીનો લાભ પછી આપણા ભારત દેશને ના મળે. આવું ભૂતકાળમાં પણ થયું છે. આ પ્રથમ વખત નથી. ભૂતકાળમાં પણ ઘણી વખત આવું બનેલું છે. આજે પણ આ જ પરિસ્થિતિ છે. એટલે હવે આ એટલું ચોક્કસ કહેવા જાય કે બંગાળની ખાડીનો જે ભેજ છે એ પૂર્વ તરફ જઈ રહ્યો છે. એટલે આવનારા દિવસમાં લગભગ એકાદ અઠવાડિયું સુધી બંગાળની ખાડી સક્રિય નહીં થઈ શકે, કેમ કે એમને સક્રિય થવામાં વાર લાગશે. અને બંગાળની ખાડીનો ભેજ આગળ નીકળી ગયો એને કારણે ભારતનું ચોમાસું પણ અત્યારે નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે અત્યારે જો આમ જોવા જઈએ તો આ જે બાવી નામનું તોફાન છે એ પાયલબેન આપણે ભારત દેશને ડાયરેક્ટ ક્યાંય અસર કરતા નથી કે એ સાયક્લોન કે ટોર્નાડો ભારત આવે કે ભારતના કોઈ દરિયાકાંઠે નુકસાન કરે, એવું નથી. પણ એમને કારણે બંગાળની ખાડી ચોક્કસથી આપણા માટે ડિસ્ટર્બ થઈ છે એટલું કહી શકાય. હમ. તો પરેશભાઈ, આપણે ચોમાસાની રાહ જોઈ, પછી ચોમાસું આવ્યું, પછી એકદમ જોરદાર રાઉન્ડ આપણા ગુજરાતમાં એક તો થઈ ગયો છે. પછી અચાનકથી એ વાદળો કઈ તરફ જતા રહે એટલે આખા ભારતમાં આપણે જોઈએ તો ક્યાંય વરસાદની અત્યારે સ્થિતિ નથી દેખાઈ રહી.
જો પાયલબેન, પહેલી વાત તો એ છે કે ભારતમાં ને એમાં પણ મહારાષ્ટ્ર હોય કે ગુજરાત જેવા રાજ્ય છે અરબ સાગરને કાંઠે આવેલા, આ જ રાજ્યની અંદર આમ તો કંઈક વરસાદ છે એ ધોધમાર પડ્યા છે. બીજા વિસ્તારમાં વરસાદ પડ્યા છે, પણ મહારાષ્ટ્ર અને ગુજરાત કરતા વરસાદનું પરફોર્મન્સ બીજા વિસ્તારોમાં નબળું છે. આ ઓલ ઓવર ચોમાસામાં નબળું રહેવાનું છે બીજા રાજ્યો માટે. પણ ખાસ કરીને જે ચોમાસું ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. હવે જ્યારે બંગાળની ખાડી કે અરબ સાગર છે એ નિષ્ક્રિય હોય તો સ્વાભાવિક રીતે ચોમાસું ધરી છે એ ઉત્તર ભારત તરફ ખસી જાય. ઘણી વખત તો હિમાલય સુધી આ ધરી પહોંચી જતી હોય છે. એટલે ત્યારે પછી ગુજરાતમાં વરસાદ આવતા નથી. પણ હવે આવનારા દિવસની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ થશે એટલે ચોમાસું ધરી છે એ દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી જશે. હવે આવનારા દિવસમાં જો વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઓલ ઓવર ભારત અત્યારે કહી શકાય કે કોરું છે, ક્યાંય કઈ વરસાદની ગતિવિધિ નથી. પણ હવે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સક્રિય થઈ રહ્યો છે અને એમાં પણ અરબ સાગરની અંદર અત્યારે કરંટ આવી રહ્યો છે, જેને કારણે 15 થી 20 જુલાઈ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં એકદમ છૂટાછવાયા ઝાપટાની સંભાવનાઓ છે. એટલે 15 થી 20 તારીખ દરમિયાન આ પ્રકારનું જે માહોલ રહેવાનો છે, કોઈ વરસાદની જમાવટ નથી થવાની, ખાસ કોઈ તીવ્રતા નહીં જોવા મળે, પણ એકંદરે સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. પણ જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે પાયલબેન, એ આપણા માટે સારું રહેવાનું છે, કેમ કે બંગાળની ખાડી છે એકાદ અઠવાડિયા પછી સક્રિય થશે તો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. એ સિસ્ટમ કદાચ મજબૂત બનીને લો પ્રેશર સુધી જશે અને એ લો પ્રેશરથી પશ્ચિમ દિશામાં ગતિ કરે એ પ્રકારે અત્યારે અલગ અલગ મોડેલો છે ઇન્ડિકેટ કરી રહ્યા છે. એટલે જેને કારણે આમ જોવા જઈએ તો 21 તારીખથી કોઈ વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે, પણ એ સામાન્ય શરૂઆત હશે. ખાસ કરીને 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 હશે એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. એટલે જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે પાયલબેન, એની અંદર ચોક્કસથી આપણે સારા વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો હતો, જેને કારણે કંઈક 75-80% જેવા વિસ્તારને સારા વરસાદનો લાભ પણ મળ્યો. છતાં પણ આજની તારીખે કચ્છના ઘણા બધા વિસ્તાર છે, રાપર તાલુકાને બાદ કરતા તમામ વિસ્તાર, એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે, ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગર, મોરબીના પણ કોઈ વિસ્તારો છે હજુ વરસાદથી વંચિત છે. તો આ જે વરસાદમાં બાકાત રહેલા છે એ ખેડૂતો માટે ચોક્કસથી ચિંતાનું કારણ છે. પણ અત્યારે એક સારા સમાચાર એ દેખાઈ રહ્યા છે કે બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવશે તો એ લો પ્રેશરને કારણે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાકી રહેલા છે વિસ્તારોને પણ સારા વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને અત્યાર સુધી જે વરસાદ પડ્યા છે એ વરસાદ આપણે અરબ સાગરને કારણે હતા અને સામાન્ય રીતે જ્યારે અરબ સાગરની કોઈ સિસ્ટમ આવે ત્યારે સૌથી વધારે લાભ તો દક્ષિણ ગુજરાતને મળતો હોય, બીજા નંબરે હોય છે સૌરાષ્ટ્રના ભાગો. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આને લાભ મળતો હોય. એટલે અત્યાર સુધી અરબ સાગરની સિસ્ટમ હતી એટલે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો હોય કે ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ વિસ્તાર બાકી રહ્યા છે, પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ આવશે તો આ બધા જ વિસ્તારને લાભ મળશે અને સારો વરસાદ થઈ જશે. એટલે આમ તો ચિંતાનું કારણ એક ચોક્કસથી છે કે જે ખેડૂતને અત્યાર સુધી વરસાદ નથી એમને ચોમાસું લેટ ગણી શકાય, પણ એકંદરે લેટ તો લેટ પણ એને વરસાદ થઈ જશે. અત્યારે એવું લાગી રહ્યું છે કે ખેડૂત છે એ ખરીફ પાકનું પણ વાવેતર કરી શકે એ સમયે તો ટૂંકમાં જુલાઈના એન્ડ સુધીમાં તો વરસાદ થઈ જશે. છેલ્લો સવાલ છે પરેશભાઈ કે આપણે અત્યારે 22 ની વાત કરી, પણ એના સિવાય આપણા ભારતની આસપાસ અત્યારે કોઈ એવી સ્થિતિ કે પછી આગળ જતા ચોમાસાની પછી કેવી રીતના કોઈ વાવાઝોડું આવવાનું છે એવી કોઈ સંભાવનાઓ જે મજબૂત હોઈ શકે? કારણ કે શરૂઆતમાં આવે એવી વાત કરવામાં આવી હતી કે ચોમાસા પહેલા ખૂબ બધા વાવાઝોડા બનતા હોય છે, પણ આ વખતે એવું કોઈ વાવાઝોડું બન્યું નથી. આપણે એનો ખતરો ખરી કોઈ? જો પાયલબેન, ચોમાસું પહેલા એટલે કે જે પ્રી મોન્સૂન સાયક્લોન બનતા હોય છે આ વર્ષે સમુદ્રી તાપમાન ઊંચું હતું એટલે સાયક્લોન બનવાની સંભાવનાઓ ખૂબ વધારે હતી. પણ અલ્નીનોને કારણે કોઈ સિસ્ટમ ના બની એટલે આપણે વાવાઝોડાથી તો કમસે કમ બચી ગયા હતા. ને અત્યારે જોવા જઈએ તો જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિના દરમિયાન કોઈ ખાસ પ્રકારનું સાયક્લોન બને એવી શક્યતાઓ હાલ દેખાતી નથી, કેમ કે એટલી બધી કોઈ મજબૂત સિસ્ટમ બનવાની નથી અને સમુદ્રી તાપમાન છે પણ હવે ઘટી રહ્યું છે, ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીનું. એટલે હવે આપણે કોઈ વાવાઝોડાનો ખતરો અત્યારે નથી. પછી ચોમાસું પૂર્ણ થાય ત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન આવતા હોય
એ અત્યારથી નહીં કહી શકાય. એ સમય આવતા તાપમાન ઉપર આધાર રહેશે કે કેવું તાપમાન રહે છે. પણ એટલું ચોક્કસથી છે કે હમણાં કોઈ સાયક્લોનની સંભાવનાઓ નથી. બીજી વાત એ છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ આવશે, તો એવી રીતે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ સાર્વત્રિક વરસાદ આવશે. એટલે આમ હમ. જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ છે એ આ વર્ષની અંદર 3 થી 4 રાઉન્ડ તો સાર્વત્રિકના છે. બાકી અલગ અલગ છૂટાછવાયા વિસ્તારમાં લાભ મળતો હોય એ પણ મળતો રહે. ઠીક છે કે જે ગયા વર્ષે હતું એટલી તીવ્રતા સાથે ચોમાસું છે એ ન જોવા મળે, પણ એકંદર ચોમાસું સમયાંતરે વરસાદના રૂપમાં આપણે ક્યાંક ને ક્યાંક અસર થતી રહેવાની છે. સાવ નબળું તો નથી રહેવાનું. અમે તો મે મહિનાથી કહેતા આવ્યા છે અલ નીનો હશે પણ આયોડીનને કારણે લાભ મળશે, અને એ જ લાભ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. અને વરસાદ પણ ગુજરાતમાં સારા થયા છે અને હજુ પણ સારા થવાના છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, સમય આપ્યો એ બદલ.